દીપ યુવરાજ લખે દઈદાર વાલા કણ કણ માં છો તું એ જીવન લઈ લેજે તારા મારે તો એક જ જોતું પ્રેમ લાવી રહ્યો છું અને સાહેબે મને આજ ખૂબ જ દિલથી દર્શન કરાયા છે કે આટલી વાર આવ્યો એમાં પહેલી વાર આવા મારા દર્શન થયા છે જે સાહેબના લીધે થયા છે. હો કૃષ્ણ સુદામા જેવી ગાપુણી જોડી જયને વીરુ જેમ તૂટે ના તોડી એ ખાલી ખોળિયા જુદાને જીવ એક જ જેવો. હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. ક્રિસ્તનો દરબાર અને ખાસ ગુજરાતના જે ગાયક કલાકારો છે એને એક સ્થાન. આપણી સાથે ગુજરાતના જેના ગીતો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે, ધૂમ મચાવતા સોંગો છે ને પ્રથમવાર જ જગતના નાથ તારણહાર વિશ્વના રાજા દ્વારકાનાથનું ગીત ગાયું છે. પાર્થદાન ગઢવી છે આપણી સાથે. પાર્થભાઈ, પહેલાં તો ગીતની 2 લાઈન થઈ જાય જે અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. તું તો નવે ખંડનો નાથ કહેવાય કાન ક્યાં ક્યાં ગોતું એ કોઈ બને જો સુદામા તો કાન બની કે તો જે તારા બની રહ્યા એના રુદિયામાં રહેતો તારી જબરી જાગીરના સીમાડા દેખાય મારા ગામડે ને નેહડે ઠાકર ઠાકર થાય ઠાકર ઠાકર થાય. દીપ યુવરાજ લખે દઈદાર વાલા કણ કણ માં છો તું એ જીવન લઈ લેજે તારા મારે તો એક જ જોતું. પ્રેમ સે બોલો દ્વારકાધીશની જય. ખાસ આજના દિવસ દ્વારકાધીશનું પેલું ગીત ગાયું અને એ પણ અત્યારે સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યું છે અને એમાં પણ દ્વારકાધીશમાં જે સ્થાન મને સાહેબે કીધું. શું કહેશો આજના જે દ્વારકાધીશના દર્શન અને જે મંદિરમાંથી ટ્રસ્ટી સાહેબે પણ વાત કરી, શું કહેશો બાબત? સૌપ્રથમ તો હું ઘણીવાર દ્વારકા આવું છું અને મને એવી આસ્થા પહેલેથી હતી કે એક દ્વારકાધીશ ઉપર હું ગીત કરીશ અને એ દ્વારકાધીશની એવી દયા કે મારું ગીત બહુ જ જણાએ વધાયું અને આનો પાર્ટ 2 પણ લાવી રહ્યો છું અને સાહેબે મને આજ ખૂબ જ દિલથી દર્શન કરાયા છે કે આટલી વાર આવ્યો એમાં પહેલી વાર આવા મારા દર્શન થયા છે જે સાહેબના લીધે થયા છે. ખાસ ખોડિયા જુદા એક ગીત ભાઈબંધી માટે પણ ક્રિસ્તોને કેવી રીતે જોડશો, ગીતની 2 લાઈન થઈ જાય. હો કૃષ્ણ સુદામા જેવી ગાપુણી જોડી જયને વીરુ જેમ તૂટે ના તોડી એ ખાલી ખોળિયા જુદાને જીવ એક જ જેવો. તો દ્વારકા ટુડે દી ઓમ તો પાણી સૌને મારા જય દ્વારકાધીશ.